બનાસકાંઠાના ઓગળ તાલુકાના રાજપુર ગામે આવેલી શ્રીમતી સાસુવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના પટાંગણમાં 80માં સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી। સવારે 9 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ઓગળના મામલતદાર તથા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ કે ગોસ્વામીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે ઓગળ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાનું યોગદાન અપાવવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે ઓગળ તાલુકા મામલતદાર ગૌતમભાઈ ગોસ્વામી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય ચમનજી ઠાકોર સહિતના આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ। રાજપુર ખાતે શ્રીમતી સાસુવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।